વિદ્યાર્થી મિત્રો, નયુગ શાળા પ્રમાણથી તમારું સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આપણે આજના ઓનલાઈન લેક્ચર વિડિયોની અંદર જોશું કે જેમ કે શ્રેણી જોડાણ જોઈ ગયા, શ્રેણી જોડાણની અંદર એના સમતુલ્ય અવરોધનું સૂત્ર જોયું, એના આધારે હવે દાખલા બાકી છે. તો દાખલા આપણે જોવાના છે કે કઈ રીતના શ્રેણી જોડાણ છે તો એના અવરોધ, એનું સમતુલ્ય સૂત્ર, એના આધારે આખો સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે છે એના દાખલાની વાત કરીશું. ત્યારબાદ સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણનું સૂત્ર તારવશું અને એના આધારે એના દાખલાની ચર્ચા કરીશું. તો જોઈએ આપણે ટેક્સ્ટ ની અંદર ઉદાહરણ નંબર 12.7 ઉદાહરણ 12.7 એની રકમનું આંસુ શું જોઈએ કે 20 અવરોધ 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ છે, એમાં 4 ઓહમ ધરાવતો વાહક છે, 6 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. કે કઈ રીતે છે જોઈએ આખી એની રચના. આ એક અવરોધ છે, એની સાથે બલ્બ જોડેલો છે અને એને બંનેને બેટરી સાથે કનેક્ટ કરેલા છે અને આની અંદર આપણે એનો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એમીટરને કેવું જોડવામાં આવે છે? સમાંતરમાં અથવા તો શ્રેણીમાં જોડવામાં આવે છે. તો હવે આના આધારે બેટરી છે એ કેટલા વોલ્ટની છે? 6 વોલ્ટની બેટરી લેવામાં આવશે, પ્લસ અને માઈનસ. એમાંથી જો 4 ઓહમનો આ જે તાર છે એ છે અને વિદ્યુત બલ્બ કેટલો 20 ઓહમનો અવરોધ ધરાવે, 20 ઓહમનો અવરોધ ધરાવે છે. તો આના આધારે તમને શું પ્રશ્ન પૂછેલો છે કે જોઈએ એ પરિપથનો કુલ અવરોધ મેળવવાનો છે. એ કરી તમને કીધેલું છે પરિપથનો કુલ અવરોધ, બી કરીને શું કીધેલું છે કે પરિપથમાં વહેતો પ્રવાહ, બી કરીને પરિપથમાં વહેતો પ્રવાહ મેળવવાનો, સી કરીને શું કીધેલું છે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોની વચ્ચે? વાહક અને બલ્બ ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ એટલું આપણે મેળવવાનું છે કે શોધવાનું છે કે આના આધારે હવે આપણે એમ કહેવું હોય કે વિદ્યુત બલ્બ છે એમાંથી પસાર થતો અવરોધ R1 કહી દઈએ તો એ કેટલો થશે? 20 ઓહમ. તો હવે તમારા દાખલાની આખી ગણતરી, એની થિયરી કે ગણતરી કઈ રીતે કરવી તો જોઈએ પહેલા તો એના જે ડેટા આપેલા છે કે આપણને જે માહિતી આપેલી છે એ માહિતી સિમ્પલ આપણે લખી નાખવાની રહેશે. તો અહીં કરીને લખવાનું, અહીં વિદ્યુત બલ્બનો અવરોધ એને શેના વડે? R1 20 ઓહમ. હવે જે વાહક તાર છે એને એ વાહક તાર કેવો છે? શ્રેણીમાં જોડેલો છે તો તેનો અવરોધ વાહકનો અવરોધ જેને R2 4 ઓહમ. હવે જે બેટરી આપેલી છે એના વોલ્ટેજ એ આપણે મેળવવું. તો પહેલા બેટરીના વોલ્ટેજ એને હું V વડે લખી નાખું. તો બેટરીના વોલ્ટેજ V 6 વોલ્ટ. તો આના આધારે આપણને જો એ કરીને પરિપથનો કુલ અવરોધ પૂછેલો છે તો એ આપણે શોધવાનું છે. તો એ કઈ રીતે મળશે એ જોઈએ. તો પરિપથનો આપણે કુલ અવરોધ મેળવવો છે. એ કરીને પરિપથનો કુલ અવરોધ જેને શેના વડે દર્શાવવામાં આવશે કે શ્રેણી જોડાણમાં હોય તો એને RF R1 R2
તો R1 આપણને કેટલા આપેલા છે 20 ઓહમ વત્તા R2 કેટલા આપેલા છે 4 ઓહમ 20 વત્તા 4 એટલે 120 ઓહમ RS. હવે લખી નાખવાનું નીચે આમ પરિપથનો કુલ અવરોધ કેટલો મળે છે 120 ઓહમ મળે છે. પરિપથનો કુલ અવરોધ કેટલો મળે છે 120 ઓહમ મળે છે. હવે B બરાબર તમને શું પૂછેલું છે કે પરિપથમાં વહેતો પ્રવાહ કે પરિપથ છે એમાં કેટલો પ્રવાહ વહે છે. તો એનો આપણે આખી ચર્ચા કરવી તો ક્યાં ઓહમના નિયમ પરથી કહી શકીએ ઓહમના નિયમ પરથી શું લખી શકીએ ઓહમના નિયમ પરથી V I into R છે V I into RS છે. તો હવે મારે I ને સૂત્રનો કરતા બનાવવો છે તો V upon RS V ની કિંમત કેટલી આપેલી છે જો તો 6 વોલ્ટ એટલે V ની કિંમત કેટલી લખી નાખવાની 6 છેદમાં RS કેટલો મળ્યો આપણને 24 એટલે 24. હવે જો તો 6 એકા 6 6 બે 12 17 18 અને 6 6 24 એટલે ભાગ કેટલા વડે આવે છે 4 એટલે 6 6 24. હવે 1 ના 4 ભાગ કરો એટલે 100 ના તમે 4 ભાગ કરો એટલે કેટલા થાય છે 25 25 25 સમાન ભાગ થાય. તો આનો જવાબ આપણને કેટલો મળશે 1 ના છેદમાં 4 એટલે 0.25 એમ્પિયર 0.25 એમ્પિયર. તો આમ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો મળે છે 0.25 એમ્પિયર મળે છે 0.25 એમ્પિયર મળે છે. હવે સી કરીને આપણને શું પૂછ્યું છે વાહક અને બલ્બની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. તો આ દાખલો તમારે તમારી પાકી નોટની અંદર લખી નાખવાનો છે. હવે જોઈએ આનો કઈ રીતના સી છે જવાબ પહેલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે આ બલ્બ છે એની વચ્ચે માપવો છે તો સી કરીને એનો જવાબ છે એમાં બલ્બનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવશે V1 is equal to V is equal to શું છે I into R1. તો V1 is equal to I into R1. I આપણને કેટલા મળ્યા હતા B માં B ઓપ્શન આપણે જે ગણ્યો હતો એમાં કેટલા મળ્યા હતા 0.25 એમ્પિયર અને અવરોધ કેટલો મળ્યો હતો 120 ઓહમ. તો આના આધારે I આપણને કેટલો લખી શકાય 0.25 એટલે 25 ના છેદમાં 100 ગુણ્યા R1 કેટલો છે R1 20 છે. તો એના આધારે 0 0 જાય 2 5 ને 10 55 ને 25 તો V1 કેટલા મળે છે 5 વોલ્ટ V1 કેટલા મળે છે 5 વોલ્ટ. હવે આ જે વાહક છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું મળશે V2 is equal to I into R2. I કેટલા મળે છે 25 ના છેદમાં 100. R1 કેટલા છે R2 4 ઓહમ એટલે 4 લખી નાખો 25 છેદમાં 25 25 એકા 25 એટલે જવાબ કેટલા 1 વોલ્ટ 1 વોલ્ટ. તો હવે આપણે શું લખવાનું છે
એનો તફાવત કુલ કેટલો છે તે પણ ગણવાનો છે. હવે એના આધારે આપણે એમ કહેવું હોય તો શું કહી શકાય કે આના આધારે V1 અને V2 બંનેના વોલ્ટેજનો સરવાળો કરો તો કુલ વોલ્ટેજ જે છે એના બરાબર મળે છે. તો અહીંયા તમારો પ્રશ્નનો જવાબ પૂરો થાય છે. પરંતુ જો હવે તમારે વધારે ગણતરી કરવી હોય તો R આપણે મેળવવો છે, કોમન કેટલો 24, તો R ની ગણતરી કરવી હોય તો V શું છે I R1. તો R બરાબર V/I લખી શકાય. V કેટલો છે 6, I કેટલો મળે છે આપણને 0.25, 25 ગુણ્યા 100. આ રીતમાં લખી શકાય. 100 એ 25 એટલે 4, 25 100 ઓહમ. તો આપણને અવરોધ કેટલો મળે છે 24 ઓહમ, જે આપણને ગણતરી કરી હતી એ પ્રમાણે આપણને મળી જાય છે. તો અહીંયા તમારો આ દાખલો અને એની જે કઈ ABC જે ક્રમમાં આપણે ડિવાઈડ કરેલા હતા ઓપ્શન એના જવાબ અહીંયા પૂરા થાય છે. તો આ તમારે તમારી પાકી નોટની અંદર ઉતારી નાખવાનો છે. હવે પછી જોઈએ હવે સમાંતર જોડાણ છે. હવે આપણે શ્રેણી જોડાણ હતું તો શ્રેણી જોડાણનો એક દાખલો જોયો. હવે સમાંતર જોડાણ છે તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે મેળવવાનું થશે. તો એ કઈ રીતે છે એ જોઈએ. અવરોધોનું સમાંતર જોડાણ સમજાય એના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. પ્રશ્ન એવો થાય અવરોધના સમાંતર જોડાણ સમજાય તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. આ પણ પ્રશ્ન તમારે 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. અને આમાં પહેલા તમારે તો એની વ્યાખ્યા આપવાની છે કઈ રીતના આખું. તો એમાં બે કે તેથી વધુ અવરોધને કેમાં જોડવામાં આવે છે કે એકબીજાના છેડામાં સામાન્ય બિંદુ સાથે જોડવામાં આવે છે. અને એક છેડો બીજાના છેડા તરફ રહે એવી રીતના નહીં, પરંતુ બધા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય છે. આ અવરોધને આવા અવરોધોનું સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેવા માટે એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય છે. દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે સમાન રહેલો હોય છે. તો આના આધારે આપણે એની વ્યાખ્યા કઈ રીતના કરી શકીએ જોઈએ. બે કે તેથી વધુ અવરોધોને એક છેડે અને બીજા છેડે સામાન્ય બિંદુ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. અને તેમાંથી વિદ્યુત પ્રવાહનું વિભાજન થાય છે. પરંતુ તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન જોવા મળે છે.
આવા જોડાણ સમાંતર જોડાણ કહે છે. હવે આ જે સમાંતર જોડાણ છે તો એની આખી એક ડાયાગ્રામ અથવા તો એની પરિપથ તો આ રીતે અવરોધ, બીજો અવરોધ અને ત્રીજો અવરોધ. આ અવરોધને R1 અને R2 અને આને R3. આ એક બિંદુ x અને y એની વચ્ચે જોડેલા છે. હવે એની સાથે બેટરી કનેક્ટ છે. બેટરીના પોઝિટિવ અને નેગેટિવ. તો બેટરી એના વોલ્ટેજ V એક કળ સાથે અને હવે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું મારે માપન કરવું તો એને એમીટર જોડવું પડે. હવે આને આપણે શ્રેણીમાં અથવા તો સમાંતરમાં જોડેલું છે તો વોલ્ટમીટર જોડવું છે. એ કેવું આવશે? આખું સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. તો કોઈ પણ બે બિંદુ વચ્ચે આ એક અને આ બે બિંદુ, તો બંને બિંદુ વચ્ચે ધારો કે R1 નો અવરોધ લ્યો, R2 નો અવરોધ અને R3 નો અવરોધ. આ ત્રણેના અવરોધ છે અલગ અલગ છે, પરંતુ હવે એના વોલ્ટેજ માપો તો પણ અલગ અલગ મળશે. હવે બધાનો સરવાળો મળો અને ઉપર જે આખું વોલ્ટમીટર જોડેલું છે એ સમાંતર અથવા તો જે મળે છે એ સમાન વોલ્ટેજ મળે છે. તો આના આધારે આપણે એમ કહેવું હોય તો કહી શકીએ, એના આધારે જોઈએ આકૃતિ આ જે છે એ વડે પૂછેલી છે, એને એ વડે અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I. તો પહેલામાંથી વિદ્યુત પ્રવાહનું વહન I1, બીજામાંથી I2 અને ત્રીજામાંથી I3. આવી રીતે ત્રણેયમાં સેપરેટ અલગ અલગ વિદ્યુત પ્રવાહનું વહન થતું જોવા મળે છે. જોઈએ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ R1 અલ્પવિરામ R2 અને R3 ને x અને y બિંદુ વચ્ચે જોડેલા છે. x અને y જે બિંદુ છે એની વચ્ચે જોડેલા છે. તો આકૃતિમાં આખો વિદ્યુત પ્રવાહ છે એનો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I લીધેલો છે. હવે અવરોધની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એ કઈ રીતે થાય છે જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણેય અવરોધમાંથી અવરોધ R1 અલ્પવિરામ R2 અને R3 માંથી વિદ્યુત પ્રવાહ I1 અલ્પવિરામ I2 અને I3 પસાર થાય છે. જેના આધારે આપણે એમ કુલ I મેળવવો હોય વિદ્યુત પ્રવાહ તો I I1 I2 I3 એને સમીકરણ નંબર 1 આપી દો. સમીકરણ નંબર 1. હવે જોઈએ આ ત્રણે વિદ્યુત પ્રવાહ અલગ અલગ છે અને આખો જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એના સમતુલ્ય અથવા તો એના સરવાળા બરાબર એનો આખો વિદ્યુત પ્રવાહ કહી શકાય છે. હવે આના આધારે આપણે ધારો કે દરેક વોલ્ટેજ અલગ અલગ છે તો વોલ્ટેજ આપણે એના વિદ્યુત પ્રવાહ અલગ અલગ છે તો ત્રણે અવરોધના આપણે શું માપવાના થાય? વિદ્યુત પ્રવાહ I માપવાનું થાય. હવે આપણે સમતુલ્ય અવરોધ Rp સમાંતર જોડાણ હોય તો એને સમતુલ્ય અવરોધ શું લેવામાં આવશે? Rp લેવામાં આવશે. એના આધારે વિદ્યુત પ્રવાહ શું લેવામાં આવશે? I. તો એનું કઈ રીતે જોઈએ? ત્રણેય અવરોધ R1 અલ્પવિરામ R2 અને R3 ને સમતુલ્ય અવરોધ Rp લેતા
તેના આધારે ઓહમના નિયમ પરથી I is equal to V is equal to I into R છે તો I is equal to V upon R P આ રીતે થશે એને સમીકરણ નંબર 2. હવે ત્રણેય અવરોધ છે એના વિદ્યુત પ્રવાહ પણ માપવા પડશે તો ત્રણેય અવરોધ R1 અલ્પવિરામ R2 અને R3 ના વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત એમાંથી પસાર થતો I1 R2 અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 અલ્પવિરામ I2 અને I3 છે તો ઓહમના નિયમ પરથી શું કહી શકાય I1 is equal to V upon R1 એને સમીકરણ નંબર 3. આ એટલું તમારે બધું બાકી નોટની અંદર તમારે ક્રમશઃ પોઈન્ટ ટુ પોઈન્ટ લખી નાખવાનું છે. હવે જોઈએ આની અંદર કઈ રીતે આગળ. હવે ધારો કે અવરોધ R1 હતો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 હતો તો એના આધારે I1 નું સૂત્ર પછી અવરોધ R2 છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 છે તો V upon R2 તો એનું સૂત્ર એના સમીકરણ નંબર આપી દો 4. પછી I3 જે R3 વિદ્યુત અવરોધ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 એના આધારે એનું સૂત્ર V upon R3 એને સમીકરણ નંબર 5 આપી. હવે શું કરવાનું છે કે સમીકરણ 1 છે એમાં 2 3 4 અને 5 ની કિંમત મૂકતા તો સમીકરણ 1 માં સમીકરણ 2 3 4 અને 5 ની કિંમત મૂકતા તો I છે એના બરાબર મૂકી શકો V upon RP. હવે I1 બરાબર V upon R1, I2 બરાબર V upon R2 અને I3 બરાબર V upon R3. હવે બધામાંથી કોમન એક V મળે છે V upon RP. V કૌંસમાં V upon 1 upon R1 1 upon R2 વત્તા 1 upon R3. હવે કોમન છે એ સમાન હોવાથી કેન્સલ થાય 1 upon RP is equal to 1 upon R1 વત્તા 1 upon R2 વત્તા 1 upon R3. આ રીતે લખી શકાય. આને સમીકરણ નંબર 6. સમીકરણ 6 એ સમાંતરમાં જોડેલા અવરોધોનું સમતુલ્ય અવરોધ સૂત્ર મળે છે. હવે આના આધારે કેવું હોય તો શું કહી શકાય કે જે મોટામાં મોટો અવરોધ છે એના કરતા પણ કેવું નાનો અવરોધ છે. સમતુલ્ય અવરોધનું સૂત્ર જોઈએ મોટામાં મોટા અવરોધ કરતા પણ RP નું મૂલ્ય હંમેશા નાનું મળશે. તો અહીંયા તમારો આ જે સમાંતર જોડાણનો પ્રશ્ન છે
ક્વેશ્ચન છે એ તમારો અહીંયા પૂરો થાય છે અને તમારે પાકી નોટની અંદર એક વખત અને રફબુકની અંદર એક વખત લખી નાખવાનો રહેશે. હવે આના આધારે થોડાક દાખલા છે એ જોઈએ કઈ રીતે છે. ઉદાહરણ નંબર 12.8. હવે એમાં કઈ રીતે કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં કે 12.10 ની જે આકૃતિ છે એમાં ત્રણ અવરોધ R1 R2 અને R3 તમને અલગ અલગ મૂલ્ય આપેલા છે. એમાં વિદ્યુત સ્થિતિમાં જે બેટરી છે એના વોલ્ટેજ આપેલા છે. હવે તમને મેળવવાનું છે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. B કરીને કુલ વિદ્યુત પ્રવાહ જોઈએ. ઉદાહરણ નંબર 12.8. તમને શું આપેલું છે તો અહીં R1 R2 અને R3 આ ત્રણે આપેલા છે. તો એ ત્રણેયની કિંમત લખી નાખો. 5 ઓહમ 10 ઓહમ અને 30 ઓહમ ત્રણેયની કિંમત લખી નાખી. ત્યારબાદ તમને બેટરીના વોલ્ટેજ કેટલા આપેલા છે V 12. હવે એ કરીને તમને શું કીધેલું છે જો તો કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો. તો પહેલા તો આપણે એ કરીને જે ક્વેશ્ચન છે કે દરેક અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના માટે જોઈએ. તો પહેલું I1 V upon R1. V બરાબર કેટલા છે 5 અને R1 કેટલા છે 5. આ રીતના આપણને મળે છે તો એ કેટલો મળશે 2.4 એમ્પિયર. 2.4 એમ્પિયર. I2 બરાબર V upon R2. V કેટલા છે 12. R2 કેટલા છે 10 તો એ કેટલો મળે છે 1.2 એમ્પિયર. પછી I3 બરાબર કેટલા છે V upon R3. તો V કેટલા છે 12 અને R3 કેટલા છે 30. હવે 12 ના છેદમાં 30 તો આપણને કેટલા મળે છે 0.4 એમ્પિયર. 0.4 એમ્પિયર. એ બરાબર દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 2.4 એમ્પિયર 1.2 એમ્પિયર અને 0.4 એમ્પિયર મળે છે. પછી જો પરિપથમાં B કરીને શું પૂછ્યો છે પરિપથમાં વહેતો પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ હવે આપણે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો કઈ રીતના I I1 I2 I3 આ રીતના મેળવીએ છીએ. તો I1 કેટલા મળે છે 2.4 એમ્પિયર I2 1.2 એમ્પિયર અને I3 0.4 એમ્પિયર મળે છે. હવે બધાનો સરવાળો કરો 4 4 8 અને 2 એટલે 10 એટલે 0.0. હવે વધી તેની એક ગઈ 2 ને 1 3 અને વધી એક છે એટલે 4 એમ્પિયર. 4 એમ્પિયર. તો પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો આવે છે 4 એમ્પિયર આવે છે. હવે પરિપથનો કુલ અવરોધ મેળવવાનો C બરાબર પરિપથનો કુલ અવરોધ. તો આપણને આનું સૂત્ર છે 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3. તો 1/R1 કેટલા આપેલા છે 5. 1/R2 કેટલા આપેલા છે 10. 1/R3 કેટલા આપેલા છે 30. હવે આપણને આ રીતનું આખું હોય તો શું કરવું પડે આનો લસાઅ લેવો પડે. તો લસાઅ લેવા માટે જો આ 5 10 અને 30 પેલા કેટલા વડે ભાગાય છે 2 વડે. જો 2 વડે 5 ના 5 2 5 10 પછી કેટલા વડે 2 કા 2 2 5 ને 10. હવે કેટલા વડે ભાગાય છે 3 વડે. 3 5 ને 15 5 ના 5 એમ નામ 1 ના 1 એમ. હવે 5 વડે 5 કા 5. તો લસાઅ લેવો તો 5 તેરી 15 અને 15 ગુણ્યા આપણે કેટલા કરવાના 2 તો
15 દુને 30. તો આનો લસા કેટલો આવશે 30. તો હવે 5 ને હું કેટલા વડે ગુણું તો 30 થાય? તો 5 ગુણ્યા 6 કરું તો ઉપર પણ 6 વડે ગુણવાના અને નીચે પણ 6 વડે ગુણવાના. એટલે જો આ રીતે 1 ગુણ્યા 6 છેદમાં 5 ગુણ્યા 6 વત્તા હવે અહીંયા મારે 30 લાવવા છે. 10 ની સાથે ગુણાકારમાં શું ગુણું તો 30 આવે. તો 3 વડે ગુણું તો 1 ગુણ્યા 3 ના છેદમાં 10 ગુણ્યા 3 વત્તા 1 ના છેદમાં 30. 6 ગુણ્યા 1 એટલે 6 વત્તા 3 ગુણ્યા 1 એટલે 3 અને વત્તા 1 છેદમાં લસા કેટલો આવે છે આખો 30. તો 1/rp. હવે 6 વત્તા 3 એટલે કેટલા થશે 9 અને વત્તા 1 એટલે 10 ના છેદમાં 30. હવે rp ને હું સૂત્રનો કરતા બનાવું. rp ને સૂત્રનો કરતા બનાવું તો શું આવશે 30 ના છેદમાં 10. તો rp કેટલા મળે છે 3 ઓહમ. તો આના આધારે પરિપથનો કુલ અવરોધ આપણને કેટલો મળે છે 3 ઓહમ મળે છે. હવે આના આધારે આ જે રકમ છે એમાં હું ખાલી સિમ્પલ ફેરવી નાખું કે દરેક અવરોધ R1 છે એ કેટલા છે R1 6 ઓહમ છે, R2 12 ઓહમ છે અને R3 24 ઓહમ છે. બેટરીના વોલ્ટેજ દઉં છું 20 ઓહમ. તો આના આધારે આ ત્રણે ત્રણ A B અને C ત્રણેયની ગણતરી તમારે તમારી પાકી નોટ અને રફબુક, પહેલા તો રફબુક ની અંદર ગણતરી કરવાની છે, ત્યારબાદ તમારે પાકી નોટ ની અંદર ગણતરી કરવાની છે. અને આખો પ્રશ્ન તમારી પાકી નોટમાં એક વખત અને રફબુક ની અંદર બે વખત ગણતરી કરી નાખવાની છે. હવે ઉદાહરણ નંબર 12.9 એમાં તમને કુલ ટોટલ 5 અવરોધ આપેલા છે કે 5 અવરોધ. પહેલા તો જો એની આખી આકૃતિ અથવા તો પરિપથ છે એની રચના, આ છે આખો પરિપથ, એની રચના જોઈએ. આ જે અવરોધ છે એને R1, આ જે છે એને R2 અને R3 અને R4 અને R5. આ જે છે એમીટર જે વિદ્યુત પ્રવાહ માપવા માટે એ રીતે, અને આ જે છે એ બેટરી. હવે R2 બરાબર કેટલા છે 40 ઓહમ. 40 ઓહમ. R3 બરાબર કેટલા છે 30 ઓહમ. 30 ઓહમ. અને R4 બરાબર 20 ઓહમ. અને R5 બરાબર કેટલા છે 60 ઓહમ. તો એની બેટરી જે છે એના વોલ્ટેજ 12 વોલ્ટની બેટરી છે. હવે તમને એ કરીને શું પૂછેલું છે કે પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ શોધવાનો. બી કરીને શું પૂછેલું છે કે એમાંથી વહેતો કુલ પ્રવાહ, વહેતો કુલ વિદ્યુત પ્રવાહ, આની ગણતરી કરવાની છે. તો એ કરીને આપણને શું આપેલું છે કે પરિપથનો કુલ અવરોધ મેળવવાનો છે. પહેલા તો આ જે છે એનો અવરોધ મેળવવો હોય તો શું કરી શકાય, R પ્રાઇમ એ હું દર્શાવી દઉં. અને એ કેવા છે સમાંતર જોડાણમાં છે. તો 1/r પ્રાઇમ બરાબર 1/r1 1/r2. હવે આના આધારે R1 R પ્રાઇમ છે એના આધારે R1 કેટલા આપેલા છે 10 R2 કેટલા આપેલા છે આપણને 40. આનો આખો લસા કેટલો મળશે 40. તો આને કેટલા વડે ગુણો 4 + 1 ના છેદમાં 40. તો 1/r પ્રાઇમ આ રીતના મળે છે. તો r પ્રાઇમ ના સૂત્રનો કરતા બનાવો તો 40 ના છેદમાં 5. હવે જો 5 ના ભાગ કેટલા છે તો 40 ઉઠશે. તો જોઈએ 5 × 8 = 40 અને 8 જો આવ્યો 8 ઓહમ. તો r પ્રાઇમ આપણને કેટલો મળે છે 8 ઓહમ. હવે r ડબલ પ્રાઇમ મેળવવો હોય, હવે r ડબલ પ્રાઇમ એટલે આ જે આખો આપણને અવરોધ આપેલા છે એ ત્રણે 1/r3 + 1/r4 +
R3 બરાબર કેટલા છે 1/30, R4 બરાબર કેટલા છે 1/20 અને R5 બરાબર કેટલા છે 1/60, 1/r તો આના આધારે હવે આનો આખો લસાઅ મેળવો તો કેટલો મળશે સના છેદમાં કુલ ટોટલ કેટલો મળશે 60, એટલે સના છેદમાં 60 બરાબર 1/r પ્રાઇમ. r ડબલ પ્રાઇમ છે એ કેટલા મળે છે આપણને 10 ઓહમ, કેટલા 10 ઓહમ મળે છે. તો હવે આપણને શું કીધું કુલ અવરોધ, તો કુલ અવરોધ r r પ્રાઇમ વત્તા r ડબલ પ્રાઇમ, r પ્રાઇમ 8 અને r ડબલ પ્રાઇમ 10 એટલે કુલ અવરોધ કેટલો મળે છે 18 ઓહમ. આપણને કુલ અવરોધ એનો 18 ઓહમ મળે છે. હવે આના આધારે આખો જે છે આપણને પછી શું થયું એમાંથી વહેતો કુલ પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ છે એની પણ ગણતરી કરવાની છે. તો આખું બી કરીને વિદ્યુત પ્રવાહ મેળવવા માટે ઓહમના નિયમ પરથી, ઓહમના નિયમ પરથી શું લખી શકાય આપણે એનો વિદ્યુત પ્રવાહ મેળવવો છે V I R છે તો I બરાબર V R આ રીતના લખી શકાય. કુલ આપણને વોલ્ટેજ 12 વોલ્ટ એટલે છે, અવરોધ કેટલો મળ્યો આપણને જો તો 18, તો I બરાબર કેટલા મળશે 0.67 એમ્પિયર મળે છે. તો અહીંયા તમારો આ જે દાખલો છે એ પૂર્ણ થાય છે. હવે આના આધારિત થોડીક રકમ છે હું તમને લખાઈ દઉં. આ તમારે બાકી નોટમાં એકવાર અને નોટબુક ની અંદર પણ બે વખત લખી નાખવાનો છે. હવે એક દાખલો આપું છું. બેટરીના વોલ્ટેજ તમારે લેવાના છે 20 વોલ્ટ, R1 લેવાના છે 5 ઓહમ, R2 તમારે લેવાના છે 10 ઓહમ, R3 લેવાના છે 20 ઓહમ, R4 લેવાના છે 10 ઓહમ અને R5 લેવાના છે 30 ઓહમ. તો આના આધારે એમાંથી પસાર થતો કુલ અવરોધ મેળવવાનો છે અને કુલ વિદ્યુત પ્રવાહ તમારે ગણતરી કરવાની છે. તો હવે આ તાસની અંદર આપણે જે ભણ્યા એ બધું તમારી પાકી નોટની અંદર મેં જે દાખલા આપ્યા એ પણ તમારે પાકી નોટમાં અને એક વખત આખું રફબુકમાં જે દાખલા બે વખત કીધા એ બધા દાખલા બે વખત રફબુકની અંદર લખવાના રહેશે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.